રામ રામ ડેર અને વેલકમ ટુ ડેસિમલ ધરી વ્લોગને કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજામાં છે. તો વ્લોગ ચાલુ કર્યો આપણા ઘરેથી અને મિત્રો જઈ રહ્યો છું અત્યારે વાઘમાં, કેમ કે આજે છે રામ ભગવાનનો ઉત્સવ, એટલે આપણા બાપા રહ્યા રામનવમી અને આપણે પછી જવાનું હોય વાઘમાં, નહીં હોય ઉઘાડ પગે એટલે એ આવશે ઘરે અને હું જાઉં છું વાઘમાં ને ખેતરમાં જવાનું હોય ને બધાને વાઘ ભેગા મજા આવવાની છે. વ્લોગમાં બનીને રહેજો ભાઈ, હું એક હા બધું બોલી નાખ્યું અત્યારે. મિત્રો ફાઇનલી હે ને અમારે હે ને ભાઈ મારે કઈ કેવું નથી, જાજુ ના વિરોધ થઈ ગયા તપી ગયા હાટા, બીજું કઈ નહીં થાય. અને અત્યારે હે ને આવી ગયા હે મારો ભાઈ વાઘમાં, ને કેમ કે વાઘમાં આવીને અને પછી ફોન ચાલુ થઈ જાય ને મેળ ન આવે. હું તું ખાલી ને ફોનમાં જઈ લેજે હું હે કોઈ મને તો એક બકરામાં આવું ને તો ફોન જોવાનો ટાઈમ ન મળ્યો કોઈ, એ વાત નો છે. ક્યાંક ખેતર હોય ને સારું એવું તો વાત અલગ છે, બાકી એમ ક્યાં આમ આડે આમ હાઈલા જતા ને ફોન જોવો એ મેળ જ ન આવે, એ ભળવાય મેળ જ ન આવે. મિત્રો ઓનલી ફોર બિઝનેસમાં ધ્યાન દેવાનું. એક આ એક છે કે હું તમારે આમ બધું રિવીલ કરતો હોય એટલે આવી રીતના આમ ફોન રાખીને મારે આમ હાલું જવાનું હોય અને તમારે આમ બોલતો આમ વાતો કરતો જતો હોય બ્લોગમાં, બાકી મેળ જ ન આવે. તું ખાલી હાઈલે મેળ જ ન આવે, આવી ભળવાયું અપડેટ જ ન રાખાય તમારે. પૂરું હે બધું. હા કાંઈ વાંધો આખો દીમાં મારો ફોન ચાલુ હોય જ નહીં મિત્રો, પણ મને ટાઈમ જ ના હોય, હું કેવી રીતના તો કાલ વિશાલી ખેતરમાં કોણ હું રેલું જોતો હતો, પણ અહીંયા તો બેહવાનું જ હતું ને. આથી આયે બેહવાનું છે. હા તો અહીંયા આપણે ક્યાં ઉપાધિ, તો ફોન જોવાનો જ હોય મિત્રો. હાકડ ના હોય કે નીકળી જાય એમ ના હોય કે ઉપાધિ ના હોય તો પછી ફોન જ જોવાનો હોય, ટાઈમ તો કાઢવો. વાતું કરે તો આખો દી નો જાય, ભણવા ભેગી વાતો શું કરવી. સોરી અમારા ભાઈ અરે મારા ભાઈ ભેગી વાત શું કરી મિત્રો, અમે આખો દી કાંઈ ભેગા ને ભેગા હોય 24 કલાક. અમે એકબીજાને એવી ગઈ ઘરે ગઈઠું એવી ઘરે ગઈ. હા એ ગયો એમ હું એ જો અટાણ આમ ભાગી ગઈ, પણ મને આમળો ધક્કો મારતો આ પાંગા જેવા કાંઈ નહીં. એનો એક ખોફ અલગ છે, એનો ખોફ અલગ જ છે મિત્રો હગરામભાઈનો, સૂર્યભાઈ છે લગભગ. તો વાંધો નહીં. તો ચાલો બધું જોડાઈ રહેજો. હવે જઈએ આપણે વિના બાપાનામાં પરમિટનો માલ રેશન કાર્ડમાં નામ કાઢ્યું જ કાઢ નાખ બાકી. તો મિત્રો સાચી વાત કોને તો જવાનું હતું જો આ ખેતરમાં ચીણાવાળું છે આમાં, અને આપણા વિના બાપા આવી ગયા હોય અને પાડવાની છે અહીંયા ઘણા થપી બેલાની બકરા પાછા આમાં નીકળે છે. રાઈટ મિત્રો વાઘ અંદર પૂરી દીધું છે. વિના બાપા શું કહેતા હતા કે હજી લહાણ કે કાઢવાનું હોય કે બકરાને ખરી મારીને ખતરવાનું છે, કે લહાણ ન કાંઈ ધ્યાન રાખજો. આમાં કેટલાકની ધ્યાન રાખ. હા એટલે એવું છે બધું. જો હમણાં સેટલ લગન આપણે ચારવાનું, અને આમ ઓલી કો હમો લીમડો દેખાય ન્યા લગન, આમ હમોલી આંબલી દેખાય ન્યા લગન. આખો એમનો પાટો છૂટો જ છે આટલો, 2 દી લગભગ હાલશે આરામથી ગઈશ. રાણ જ છે ને પડ્યું છે. વિના બાપા એમ કીધું હતા કે તમે લહણ ન ખાવા દે. અમારા ભાઈઓને કીડીઓ જોડે યા. હાલો મિત્રો શેઢો લઈ લો, બકરામાં લહણ ખાઈ છે અને આપણે થોડુંક આપણે પૂરતું લહણ વીણી લેવું જોઈએ. હું મારું ટીનિયુંમાં બારે ભૂલતો આવ્યો છું મિત્રો. બકરા જોઈ લ્યો ક્યાં પૂગ્યા છે, જાય રાખે અને પોર હે વાંકણે નિરાત ચાલ્યો ભાઈ. બાપાનો બગીચો હોય ને એવી રીતના એમ આરામ બકરા જાહેરમાં આવી લાગ્યા, એ કાંઈ ઉપાધિ છે નહીં. હવે લાકડી ઉલારે છે આવી રીતના. આમ પછી એને બીજી વાર કોઈ ખેડૂત ચારવા ન દે. મારા જેવો બિસાડો સીધો છોકરો લહણનું આટલું ઝઘડું ભરી લીધું છે ભાઈ યાર. એમાં ન જાવ બીજી વાર ચારવા નહીં દઈએ. ખરીમાં નાલીકો પોયરા છે ને મેં તો હે ને એમાં લહણ વાળું દુનિયા ભાઈ લહણ હતું તો જબલું ભરી લીધું. 12 મહિનાનું લસણ કરી લે. હજી ટાઈમ નથી મળતો, નકર આમાં દુનિયા લહણ જઈ લ્યો બકરામાં મોને. હજી આઈ લો હવે એને ખબર નથી અહીંયા જાહેરમાં ચરે આવા ગોવાર હોય કઈ. આમાં જવાનું તો હે
કાલે, આજે નહીં. આજ તો લગભગ આમાં જ નીકળી જતી. ખરી એટલી પડી છે. વિના પપ્પા હે ને ઓલી કો વયા ગયા ને હું તમને હે ને એના આગળ પ્રશ્ન કરા એ વિના પપ્પા મેં તમારું લસણ લઈ લીધું, તમને કેવું થાય છે ફીલ? એ આખા દીમાં મેળ આવશે ને અહીંયા એ બધા એમાં બેઠા જુઓ કે આગળ આમ કે ખાટલો સેટ કરે તો નહીં દેખાતું. આપણે કાકાનો છોકરો ને સૂર્યભાઈ ને એ બધા અહીંયા બેઠા હતા અને હું એક હડિયું કાઢતો હતો ને લસણ મેં હિંડતો હતો કહીશ એવું કર્યું મેં. અને એ બધા વાતો ને ફાંકા જીકા ને બકરા જેવા આમળા ઉતરી ગયા અને હરવેકથી લઈ લેવા જોઈએ ને કે હવે છે ને માધા પપ્પા વાહે થાય, બીના પપ્પા નથી થતા થાય. હા તો મિત્રો બકરા કાંઈ આટલી કામ બેસી ગયા હે અમારા સૂર્યભાઈ. લહણ વીણવાના દી આવ્યા હે મિત્રો. એમાં એવું છે ને રિચાર્જ નહીં છે નહીં અત્યારે કકડી હાલે કડકડતી હાલે હે કડકડતી એટલે કડકડતી હાલે હટાણ ઉનાળાને બધું કડકડતી હોય ને શું કે એ આ તોરી ભલી થાય એ કરે આપણે મિલા પર વાજી ફળવાઈ કરું દાબા વાથી લાલે પોતરી ભઈરી આવાથી લે ગાંઠી રસી વિડિયો બહુ વાતી લેતો જે લા પઈ એલા લાખિયા હાચલ હું કીધું એટલે પૂછલે લસીભાઈ ઓલા વાજી વીળવાલ બાકી તો કાય બકરા મેકાવે ને એટલે ગાંડા રદ થઈ ગયા. જોઈ લ્યો મિત્રો બકરા મોઢા એવા હે ને લહણ પડ્યું છે આ બાપાને શું હોય લગભગ તો એ કમાઈ ગયા હે એટલે આમ તો ઓલા ડોલર વાળા આ બાપા ગોલી હે બીજા દેશની નોટો મિત્રો. તમે એક વ્લોગમાં મેં દેખાડ્યું કે હાલે ઓલા તું આર્યો આવું આર્યો તું હવે આઈલો જ ને એક રાઉન્ડ મારતે જોવો ને આવા હે અમારા ભાઈ મિત્રો. આમ સારા વારવા જવાનું કઈ ને હાવ જાઈટકા લાગે ને બાકી વીડીમાં હોય તો અવરા આટે હાલતી હોય આવે ઘડવાયું કરે કેટલા. તો સૂર્યભાઈ તમને કેવું લાગી રહ્યું છે? મેં આખી ઝેરી ભરી દીધી ચટણી કરી ખાવા અમારે બે ગાંઠે લીધા લેવા આવવા થાય બોલ બે ગાંઠે ને જો તો પાર્કમાં લેતા આવડે પરપારી હાથ લઈ લે કતા મેં તો હજી મિત્રો એક રિવીલ જ કર્યો આલી ગીચો ભરી લીધો છે. ગીચા આગળ ન્યાય પવનની ફડફડ થવા માંડી વાલી ઈ વાત છે. તારે કેમ ઘરે ખાવા વાળું એમાં હા બધા છે પછી ફેમિલી છે એટલે અમે તો ખાસ ચટણી કકડાવી બીજું તો કાંઈ નથી થાય આપણે. મિત્રો જોડાયું રહેજો. હું જરાક માલ વેચતો હોઉં વિના પપ્પાએ ડીલ કરું તમારે લેવો છે જો લઈ લઈએ ને તો પાછો એને એનો માલ દઈ દો ને પાછો વેણીને પાછું એને વેચીને બધા રિચાર્જ ના ઊભા થાય ગાઈસ. મિત્રો ભળવાયું થઈ ગઈ જબરી બધી. અગલો ભાઈ આવી ગયો છે ને સૂર્યભાઈ જઈ છે ઘરે બે જબલા ભરીને ઓલો આવે હાડો જો બે કોઈના હાથમાં છે ને બે લહણનો ભર્યો એને ડાયરેક્ટ ખેપ મારી. અરે ડાયરેક્ટ એટલે કે એ વાહે જબલું લઈને આવે ને ડાયરેક્ટ વીણવાય નહીં તો હગલો ભાઈ આવ્યો ને પછી આડો રહ્યો પછી હું તો મારે તો ઓલરેડી વીણેલું હતું જ એવું છે ને. જો એ જાય છે ઘરે હગરમભાઈ હોય એટલે વ્લોગ બનાવવાની મજા ન આવે એ બાપ એટલી ક્લિપ હું કાપી નાખવાનો હો ભાઈ. એ ક્લિપ હું તમને દેખાડવાનું જ નહીં. કઈ ક્લિપ હતી એ નથી દેખાડવાની. દેખાડો ભાઈ વિવાદ થઈ ગયા એટલા માટે. હાલો હાલો બધી તરફ કરી ગયા. સૂર્યભાઈ જગ્યાએ સગ્રામભાઈ લઈ લીધી છે ને હવે આપણે જોઈ છીએ આપણી પોઝિશન કેવી રહી છે બપોર પછીની. 1 વાગ્યો છે મિત્રો અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ટાંકે ભાગ લઈને બેહારવા માટે અને અહીંયા બપોરા કરશી બધી બેસી ગયા આમ જોઈ લ્યો. ગવારની નીરા થઈ હતા બકરા આમ રખડે છે ને મારા કાકાનો છોકરો વારવા જવાનું જીવો આમ રખડે ને મિત્રો કેમ કે આવ્યો તો હે જો માં કણે લપાઈને બેસી ગયો લપાઈને બેસી ગયા ને જવાના વારવા. વિશાલ હે વિશાલ રીલું જોવે છે અત્યારે એકચુઅલી. ચલો इसे कहते हैं टाका. इधर होती हमारी बकरी. पहले કેમ બેઠા બધા ખાઈ ટાકાનો છે એ વાત છે મિત્રો. નહીં આ ટાંકો હમણાં થોડોક જ અધૂરો છે ભરાવાયો છે જોઈ શકો છો નર્મદાનું પાણી આવે છે ગયો હા એ નીચે માર્ગેથી ગાડીવાળા નીકળે આની માથે ચડવું હોય એકદમ એમાં તાળા મારી રહ્યા ને એ વાંધા આવતા ટાંકો જોઈએ અધૂરો થોડોક જ છે ખેલતો નહીં એટલી વાત જોઈએ પાણી હોય થોડોક જ અધૂરો હે મિત્રો. હમણાં પછી અહીંથી નીકળશે પાણી આ ભૂંગરું રહ્યું ને આપણે હરવેકથી હેઠા ઉતરી જવાય. આમાં ફોન બોન લહરીને જાય ને આમાં કાઢવા જવાય નહીં નગર બડબડિયા બોલી છે
મને પેલા આવું ક્યાંક કોઈ ને એટલે એ જ વિચાર આવે ફોન વયો જાહે હું તો વયો જાઉં કોઈ રો કેમ કે મને તો તરીકે આવડે છે જો આ સીણી કદાચ ને લહેરી મારા નંબર એમને ભરી જાય મિત્રો ઉતરી તો ખરા કંઈક થાય ચલો વાંધો ના આવ્યો એવું નથી આમળી હલી જતી હતી સીણી તો હવે મિત્રો બપોરા કરી લઈ વાઈ ગયા હતા બેગ જેવું થયું મેં કે તમને માથે ચડીને જરાક વ્યૂ દેખાડ દો આપણે ખેતર જો આ રહ્યું નહીં આપણું ખેતર છે જ 4 તતા લહણવાળું કોને જઈડ્યું કુતરાવ ભળવાયું કરી ગયા લાગે કહાની અંદર કરવા ગયું હોય ટાંકા ના હજી બાર પેલા બપોરા કરી લઈ પછી તમને મળું ફાઇનલી મિત્રો 3:30 થયા છે ને ખેતરમાં પાછા આવી ગયા છે અને સૂર્યભાઈ હોય ને હગલોભાઈ હોય એટલે કેટલો ફેર પડે તમને લાઈવ ડેમો થઈ દો મિત્રો જોઈ લે તમને દેખાડો હગલોભાઈ આપણો છે ને ખેડૂત ભેગો ઊભો છે અને બકરા આપણો જોઈ લ્યો આમ ક્યાંયનો ક્યાંય મોના રખડી છે અને હું વિશાલ બે હળિયું કાઢી એટલે કે મારા કાકાનો છોરો આલીકોરે નથી જવા દેવાના ને અમે કાંઠે નથી જવા દેવાના વચમાં ખારીયું ઢગલો છે પણ એ જાતો નથી ભળનો ફાડું ત્યાં છે ને થોડું આરે બેઠો એટલે કે વિનુ બાપા આરે બેઠો છે વાતું ને બાખા જીકે બકરા જેવામાં ખારિયામાં પોઈ દેખા ખારિયાનો ઢગલો છે ત્યાં ગણે અને એ ભાઈ અહીંયા બેઠા એ વાંધા આવતા અને હગલો સૂર્યભાઈ હોય ને તો એ બે કામ થાય છે એટલો ફેર પડી ગયો જોઈ લો બકરાજી આમાં ઉતરી ગયા પાછા જો હેઠ હમણાં હેઠ માર આજે ભેરવું નથી ને તોય એમાં કરી ગયા પગ આ ચીણા વાળું જ છે જો હેઠ ક્યાં પૂગ્યા બકરા આમાં નથી જવા દેવાના આ ભેરવું જ નથી હજી અને આ જોયું માથા કેમ બાકી પટ્ટો થતો જાય એરોપ્લેન નહીં ઓલું ફાઇટર પ્લેન એ વાત છે મિત્રો તો એટલો ફેર પડી જાય છે સૂર્યભાઈ ને હગલોભાઈ હોય ને તો એને જોઈ લો વાઘ પાછું વાહે આવી ગયું હોય એટલે આમાં હળિયું જ કાઢા રાખવાની ઢગલે ખાઈ છે સારા ત્યાં કોઈ જાહે નહીં જોઈ લ્યો આટલો ફેર પડે સગમભાઈ તલીમાં અમે બે હળિયું કાઢીને લાંબા થઈ ગયા અને ઓલો હજી હઈલો નથી ભળનો ફાડ્યો ત્યાં જ છે અને સારા કાકું છે ને ઓલા ઢગલામાં ચોટી ગયું છે મધા પણ એના એટલે છે ને આના ભેગો આવવામાં વાંધો આવે એ ક્યાંય જાય જ નહીં ઝઘડવા ભાઈ અમારે 3-4 રેઢા હોય ને તો અમારે જવાનું એ વાંધો એના કંટાળ છે ને એનાથી બધા થાકી ગયા અગ્રામભાઈ વાઘમાં હોય ને એટલે નહીં અમારા બકરા ઓહો હો હાઈ જાણે રહી જાય ભૂખા અધર તગડ ને ભાઈ અધર તગડ ને હું હફુડી જ કરો ચેક કરજો ભાઈ અગ્રામભાઈ આપણે અહીંયા હે બકરા હે કે જો આમ ઝારના શેઠે ને શેઠે છે હમા શેઠે જો હમા શેઠે ઝારમાં ચરે દેખા બકરા ઓલો લીમડો રહ્યો ને ત્યાં આથી કેટલો શેઠા ત્યાં કણે બકરા ચરે નહીં એને તો ક્યાંય જવું જ નથી ત્યાં વાતું કરવી છે ને બેહવું છે બસ એટલી હરખાઈ છે અમારા અહીંયા ગોવારના ભાઈ લાંબીને થઈ ગયા ઓલી કોણ સાઈડ અડિયું કાઢી ગઈ એ આખો પટ્ટો હેઠ જો આ લીમડો રહ્યો ત્યાંથી તે લઈ હેઠ અહીંયા લગો આ લીમડા લગો કેવડો પટ્ટો થાય જોઈ 40 વીઘાનું છે આ બધી છે વધારે થતું છે એમાં અડિયું કાઢતો હતો એટલે આખો એવડો પાટો નહીં ખાલી આમ આડાઈમાં ઓછામાં ઓછા વીઘો એક તો થઈ જ વીઘો માથે થઈ જાય તો 2 વીઘા થઈ જતું છે એવડો અડિયું કાઢતો છે એકલો તોય અમારે વિશાલભાઈ નાખવા જવું બધું અમે કોને બકરા જોઈ લો એ વાંધો આવતા હા હગરામભાઈ ભેગું વાંધો જ આવે અહીંયા જાહેરમાં બધા રખડતા જોઈ લો બકરા તગડે નહીં આફુડ આવીને તગડ છે ને એમ જ છે સૂર્યભાઈ હોય ઘા તો કરે ઘા જ ન કરે ઊભો રહી ગયો થકવી દે અમને ભાઈ
વિના બાપા અમે બધા ચા પીવા ઉપલે તો આ પડકે ઓલું નથી કઈ ખોડિયારમાં મંદિર જેવું આવતું ત્યાં છે અમે ક્યાં અમારી બાજુ ચા પીતા રહ્યા બાકરા તલીમાં ગરી ગયા મિત્રો તમારે ચાય મેકવો પડ્યો મિત્રો હે અહીંયા આવ અહીંયા આવ તું અહીંયા આવ ભળવા હે ગધડીના મિત્રો અમારા ભાઈઓ વાથી હળી કાઢીને આવવું પડ્યું ચા હાખે નથી પીવા દેતા બકરા કંદા તલીમ કરી જાય આવું લહણ નહીં પડ્યું બી આવો એ ખાવું નથી લહણના ગાંઠિયા જોયો ઝીણકા કેટલા પડ્યા એ મેકીને મમ્મા જાય તીખા મોટા થઈ ગયા ને એટલે ભાઈ વિના બાપાના આટામાં ચા પાઈ દીધી સવારની કે ચા નથી એડી કીધું ચા પાવું એમાં શું હોય હું અહીં જ ચા મેકીને હળી કાઢી મિત્રો હવે તો માં તલીનું ભેરાઈ ગયું મસાલો ખાવો મીઠા થઈ ગયા કે મીડિયમ હે થઈ ગયા બરાબર તો વાંધો નહીં તો મિત્રો ચા પી લો ને પછી તમને મળો હા ને ફાઇનલ મિત્રો બકરા કાઢો ટાળો થઈ ગયો બકરા આવે છૂટી ત્યાં બધે લાંબુ અહીં નીકળી જાય ને બકરા નગર તો બકરા હેરાન થઈ ગયા કેમ બાકી વ્યૂ કેમ આવે જોરદાર બકરા અહીં આ શેરી જિંદગી રહે ને મિત્રો નીકળવા ગાડી એ વાત છે તો બકરાને લઈ જવાના સીધા પાણી ટાંકે ત્યાંથી જઈને સીધા આમ આપણે ઘર બાજુ તો ઓલી સામે છેટી ઓલી ધાર દેખાય ત્યાં કણી જવાનું લીમડાની બાજુમાં જરી ધાર દેખાય મિત્રો સીધો બ્લોગ વાળે આવીને ચાલુ કર્યો અને અત્યારે બકરા આવી રહ્યો છે તમે જોઈ શકો છો તો બસ એમ ફાઇનલી બકરા પુગાડી દીધા ઘરે અને આજનો વિડીયો પૂરો કરશે ફેમિલી તો આપનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરાને